હેલો એવરીવન. તો અત્યારે મારો 8th મંથ ચાલી રહ્યો છે અને જેમ જેમ ટાઈમ નજીક આવતો જાય છે એમ અલગ જ પ્રકારની ઉપાધિઓ થઈ રહી છે. ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તો આ સમયે મેં ઓલમોસ્ટ બધી જ ખરીદી કરી લીધી હતી અને ટેન્શનના નામે માત્ર ડિલિવરી ક્યારે અને કેવી રીતે થશે એ જ ટેન્શન હતું. અને હવે સેકન્ડ ટાઈમમાં બધી જ રિયાલિટીથી વાકેફ છું કે ડિલિવરી ટાઈમે શું શું થશે અને ન્યૂબોર્ન સાથેની લાઈફ કેટલી ચેન્જ થશે. પણ આ વખતે એ નથી ખબર કે એક ટોડલર અને ન્યૂબોર્ન બંનેને એકસાથે કઈ રીતે હેન્ડલ કરવા. નો ડાઉટ હેલ્પ અવેલેબલ હશે, પણ છતાંય અત્યારથી જ એક મધરલી ગિલ્ટ ફીલ થવા લાગ્યું છે કે બેબી આવ્યા પછી પ્રાંશને એટલો ટાઈમ નહીં આપી શકું કે એને જ્યારે જરૂર હશે ત્યારે હું 100% અવેલેબલ નહીં હોઉં. આઈ નો કે ટાઈમની સાથે હું બધું જ હેન્ડલ કરી લઈશ, પણ છતાંય ક્યારેક આવા બધા વધારાના ટેન્શન મગજમાં ઘૂસી જાય છે. તમારામાંથી પણ ઘણા બધા કદાચ આ ફેઝમાંથી પસાર થઈ ચૂક્યા હશો. તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં જરૂરથી શેર કરજો કે ન્યૂબોર્ન પ્લસ ટોડલર સાથેનો એ ટાઈમ કેવો હતો અને કઈ રીતે હેન્ડલ કર્યું હતું. મે બી મને કંઈક ટિપ્સ મળી જાય અને ફ્યુચરમાં તમારો એક્સપિરિયન્સ મારા કામમાં આવે. ખેર, આજે નોર્મલ રૂટીન ચેકઅપ માટે ડોક્ટર પાસે જવાનું હતું એટલે સાંજના રેડી થઈને નીકળી ગયા. પ્રાંશે એના દાદી ઘરે એન્જોય કર્યો અને મેં મારું હોસ્પિટલનું કામ પતાવ્યું. બેબી ગ્રોથ અને AFI લેવલ ઇઝ ઓલ ગુડ. જસ્ટ મારું હિમોગ્લોબિન ડ્રોપ થઈ રહ્યું છે તો આયરન ટેબ્લેટ્સ હવે એકની જગ્યાએ 2 ટાઈમ લેવાનું સ્ટાર્ટ કરવાનું કીધું છે. તો બસ કંઈક આવો રહ્યો આજનો દિવસ. બાય બાય.